ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે મોર્નિંગ વોક કરીને જે દરેક ગુજરાતીની રિચ્યુઅલ્સ છે એને ફોલો કરવા આવ્યા છીએ. યસ, ચાય નાસ્તો કરવા આવ્યા છીએ. આ અમારી ફર્સ્ટ ડિશ છે. થેપલાની અંદર સ્ટફિંગ ભરેલું છે કશું તો પણ બહુ યમ્મી હોય છે. બહુ જ યમ્મી છે. મસ્ટ ટ્રાય ધીસ. આજે અમારી બીજી આઈટમ લોડેડ ભાખરી. બસ જોઈને જ એટલું બધું ટેસ્ટી દેખાય છે. ચલો એનો ટેસ્ટ લઈને બતાવું કે કેવું છે. આ પણ એટલું બધું યમ્મી છે અને આ એકદમ હાર્ડકોર દેશી ખાવાનું. ચા અને સાથે ભાખરી, બેસ્ટ કોમ્બિનેશન એવર. તો બ્રેકફાસ્ટ કરીને અમે ઘરે આવી ગયા છીએ અને હવે થોડુંક રૂટીનનું કામ પતાવીશું. અને અમારા ઇનલોઝની સાઈડ એક ઇવેન્ટ છે જે અમારે અટેન્ડ કરવાની છે, તો પછી એની માટે અમે તૈયાર થઈશું. ફ્રેન્ડ્સ, આજે મારું કમ્પ્લીટ લુક. આજે જે ફંક્શન છે એ મેં તમને કીધું રિલિજિયસ છે, એટલે એની માટે સાડી પહેરીને હું તૈયાર થઈ છું. આ અમારા ઉપાશ્રયમાં ફંક્શન હતું જ્યાં અમે બધા ગયા છીએ. આ એક અનાજથી બનાવેલું સ્વસ્તિક છે જેમાં દરેક પ્રકારના અનાજનો યુઝ કરી શકીએ અને ચોખાનો પણ યુઝ કરી શકીએ. ચોખાને કલરિંગ કરીને પણ ડેકોરેટ કરી શકીએ છીએ. અને આ જે પૂજા હોય એની અંદર પૂજન હોય, એમ તો એની અંદર આ બધી અલગ અલગ વિધિઓ હોય. અને આ જે ચોખાથી બનાવેલું છે એને માંડલું કહેવાય. અને આ વિધિમાં દરેક વ્યક્તિઓએ દીવો લઈને ઊભા રહેવાનું હોય. પછી ફળ હોય, નૈવેદ્ય એટલે સ્વીટ લઈને ભગવાનની સામે ઊભા રહેવાનું હોય. અને પછી જ્યારે એ મંત્ર પૂરા થાય એટલે એ જે માંડલું હતું આગળ એની અંદર એને મૂકવાનું હોય છે. આ એની અલગ અલગ વિધિના પ્રકાર હોય છે. કોઈક ભગવાનને જળથી નવડાવે, કોઈક આવી રીતે પકડીને ઊભું રહે. અને આ પૂજનમાં અમને એક લાભ સરસ મળ્યો, મને અને મારા હસબન્ડને, કે માથા પર કળશ લઈને ચાલવાનું હતું. એમાં થડ ભમતી અમે ફર્યા અને પછી એ કળશને લઈને ફરી ભગવાનની પ્રદક્ષિણા કરી અને પછી એને સ્થાપના કરવાની હોય છે જગ્યાએ. અને આ રીતે અમે પરવારીને 3 વાગે ફ્રી થયા. આજે અમને સરસ લાભ મળ્યો એટલે મારા સન અને ડોટરે મારી માટે આ સરપ્રાઈઝ લાવ્યા છે. 2 ક્રીમ વગરની એગલેસ કેક. આ છે ચોકલેટની અને આ છે રવાની. રવા અને ઘીની, એ જે મારી સૌથી ફેવરેટ છે. હવે અમારે જવું છે ડિનર માટે અને અમે કન્ફ્યુઝ છીએ કે હવે ક્યાં જઈએ. એકને પંજાબી ખાવું છે, એકને ઇટાલિયન ખાવું છે, એકને મેક્સિકન ખાવું છે. એટલે આ કન્ફ્યુઝન તો આઈ થિંક તમારા ઘરોમાં પણ હશે જ. જોઈએ કોણ જીતે છે. જે હશે તમને આગળ બતાવું છું. ફ્રેન્ડ્સ, ફાઇનલી પંજાબી જીતી ગયું અને છોકરાઓએ પપ્પા માટે સ્પેશિયલી કોમ્પ્રો કરી લીધું કે ફાઇન, તમે કહો છો તો પંજાબી ખાવા જઈએ. તો ફાઇનલી અમે પંજાબી ખાવા આવ્યા છીએ. અને આ મારા હસબન્ડની ફેવરેટ છે રેસ્ટોરન્ટ. અને શેફ પણ એકદમ કહેવાય ને ઘર જેવા છે. થોડીક હું ટાયરિંગ લાગી રહી છું અત્યારે, પણ સવારનું હેક્ટિક શિડ્યુલ હતું. લગભગ અમે ફંક્શન પતાવીને 3 o'clock સુધી ફ્રી થયા અને પછી થોડીક વાર રેસ્ટ કરી. બટ સ્ટીલ થાક ઉતર્યો નથી. બસ કાલે સવાર સુધી મેં એકદમ ફ્રેશ થઈ જઈશ. અને આ આવી ગઈ છે રેસ્ટોરન્ટ. યસ, ફાઇનલી ડિનર પતી ગયું છે અને હવે હેડિંગ ટુવર્ડ્સ હોમ.
અને જલ્દી નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે. અને હું લાવી રહી છું એક નવી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રિવ્યૂ, કારણ કે હમણાં કોઈ ગુજરાતી પિક્ચર આવી નથી રહ્યું. એપ્રિલમાં છેક આવે છે, એ બી એન્ડમાં. તો સ્ટે કનેક્ટેડ વિથ મી. મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.